આવરે કપટ, પોતાની કોઈ ભૂલ કોઈને ના જણા. લોકનિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય. આવી છુપી ગાંઠ ઢાંકે જો કપટ, ઉદ્વેગોની જન્મદાતા માહે ઉઠેલાય. અંધારાની ભૂલ પુણ્ય સિલકે બુદ્ધિ આવાડી થાય. પુણ્ય ખર્ચી પાપ બાંધી ચોર ના પકડાય. દ્વેષ ક્લેશી રસ પાપનું પડળ, શક્તિ ઊંધે રસ્તે ગઈ જો શાંતિ જ્યાં હણાય. અંધારાની ભૂલ જેણે ભોગવ્યું તેની જ ભૂલ. જે ઘડીએ જેને દુખ્યું તે જ ગુનેગાર. ન્યાયને હિસાબ કુદરતી કાનૂન, અંધારી ભૂલોના દંડ ભોગવે આડાય. અંધારાની ભૂલ આત્માનો પ્રકાશ દાખવે છે બુજ. મમતા સાથે જ્યાં છે ચોટ, મન લપટ તું જાય. દેહ રાગને અહંકારથી તૃષ્ણાને અપેક્ષા થકી રાગ દ્વેષ થાય. અંધારાની ભૂલ આપે છે જે દંડ, સત્તા વ્યવસ્થિત. જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય. જ્ઞાનીની કૃપા થકી ભૂલ ભાંગી જાય. ભૂલ ભાંગી જાય. સંતોષ આનંદજી, હા, આ નવું સામાયિક નો પદ પર થોડોક પ્રકાશ પાડજો ને. એટલે જે પહેલી લાઈન છે ને, અંધારાની ભૂલ છાવરે કપટ, પોતાની એકોય ભૂલ કોઈને ના જણાય. એટલે ભૂલ કરતી વખતની વાત છે આ, કે જ્યારે જીવ ભૂલ કરતો હોય છે ને ત્યારે એવું માને છે કે આ કોઈને ખબર પડતી નથી.
કોઈને જણાય નહીં. પણ દાદા જોડે શું કે છે, અને કવિરાજે એક પદમાં લખેલું છે કે અંધારામાં કરેલી ભૂલો અજવાળે ભોગવાય. એટલે કે અત્યારે સમાજમાં કે જ્યાં પણ આપણે જોઈએ છીએ ત્યારે એ અંધારાની કરેલી ભૂલોનું ઉગાડું બધું દેખાય કે આ કેવી કેવી ભૂલો કરેલી છે એના અત્યારે બધા દંડ ભોગવી રહ્યા છે. એટલે આપણે દાદા કે આપણે બીજાનું જોઈએ ને તો તરત ખબર પડે આપણને કે જો અંદર તું આવી ભૂલ કરીશ તો એવા આવા પરિણામ આવશે, એટલે ચેતવું હોય તો ચેતી જતું. એટલે શું કે છે, લોકનિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય. એટલે કે લોકનિંદ્ય હોય ગુપ્ત વ્યસન, એટલે કે વ્યસન માત્રને જ એવું કહેવામાં આવ્યું છે કે લોકનિંદ્ય છે. તો કે આ લોકનિંદ્ય હોય ગુપ્ત જે વ્યસન, તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ગાંઠ મોટી થાય. તો કે જેવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેગો થઈ જાય એટલે ગાંઠ મોટી પડી જાય છે. એટલે આપણે સમજવાનું કે જે લોકનિંદ્ય છે એ બધા વ્યસનો કહેવાય. એ વ્યસન છે, એટલે કે વ્યસનમાંથી મુક્ત થવું જોઈએ. તો કે આજે બહાર હોસ્પિટલોમાં જોઈએ, પછી દવાખાનાઓમાં, હોસ્પિટલોમાં, કોર્ટોની અંદર, એ સિવાય હોટલોમાં, બધી જ્યાં જ્યાં જોઈએ ત્યાં બધા એ અંધારાની ભૂલો ભોગવી રહ્યા છે. કે કઈ પણ ખોટું, જ્યાં જો ત્યાં બધા ખોટું કરે છે, એકબીજાને રિસ્પેક્ટ ભૂલી ગયા છે, એક માનવતા ભૂલવા માંડ્યા છે. તો કે આ બધું શું છે, તો કે અંધારામાં કીધેલી ભૂલો આ અત્યારે પોકારીના દંડ આપે છે એકબીજાને. તો કે આ જોઈ અને આપણે શીખ લેવાની છે. તો કે અંદર આપણે ચેતવાનું છે કે જો તારે ભાઈ આવા ભોગવટા ભોગવવા હોય તો આ તને કરવાની છૂટ છે. તારે સંસારમાં રખડવું હોય તો આ બધી તને છૂટ છે. અને જો સંસારમાં રખડવું ના હોય, મુક્ત થવું હોય તો તારે આમાં કશું છૂટ છે નહીં. એટલે કે આવી છુપી ગાંઠ કાઢે જો કપટ, ઉદ્વેગોની જન્મદાતા માહી ઉઠે લાય. તો કે આવી છુપી ગાંઠ જ્યારે ફૂટે ત્યારે કપટથી એને ઢાંકી દે છે. એટલે કે એને જાહેર થવા નથી દેતી. હા બરાબર, હવે આવ્યું મોટું, બરાબર. આ આગળનું આવ્યું. બરાબર. એટલે કે ઉદ્વેગોની જન્મદાતા માય ઉઠે લાય. એટલે ઢાંકે જો કપટ, એટલે કપટ જે છે એ ભૂલોને ઢાંકવામાં વપરાય છે. એટલે દાદાએ બહુ સિમ્પલ ને સાદી વાત કરી કે અંદર કરેલી ભૂલ કોઈને પણ જણાવી કે જાહેર ના થાય એની માટે જે કંઈ પણ કરવું પડે બધું કપટ કહેવાય. અને એનું પરિણામ શું છે તો કે ઉદ્વેગોની જન્મદાતા માહી ઉઠે લાય. એટલે કે ઉદ્વેગ અંદર થાય અને લાય પણ અંદર ઉઠે. એટલે પછી શું કે પુણ્ય શિલ્લ કે બુદ્ધિ અવળી થાય. એટલે કે જે મૂડીની અંદર જે બુદ્ધિ પુણ્ય હતું એમાં જે બુદ્ધિ ઉભી થાય છે તો કે કેવી રીતે કે અવળી. તો કે પુણ્ય ખર્ચી પાપ બાંધે ચોર ના પકડાય. એટલે કે પુણ્ય ખર્ચી અને પાપ બાંધે છે, એટલે કે ચોર ના પકડાય. એટલે આગળના પેલા એની અંદર આવ્યું ને કે માંસાહાર કરવા જાય, તો કે આ બધી ખોટી બધી જગ્યાએ જે જાય તો કે બધી જગ્યાએ પુણ્ય ખર્ચાઈ જાય છે, પણ બાંધે છે શું તો કે પાપ. પાછો શું કે ઢાંકે છે બધું, એટલે કે ચોર ના પકડાય. એટલે આગલામાં પેલું આવ્યું કે તું ક્યાં ગયો તો તરત અકળાઈ જાય, કારણ કે પકડાવું નથી ને. એટલે કે દ્વેષી ક્લેશી રસ પાપનું પડળ, શક્તિ ઊંધે રસ્તે ગઈ જો શાંતિ જાણાય. એટલે બધી શક્તિ અત્યારે જોઈએ ને તો કે મન વચન કાયાની બધી શક્તિ અત્યારે જે છે ને ભૂલો ઢાંકવામાં, ભૂલો છુપાવવામાં, બીજાની ભૂલો જોવામાં વપરાઈ રહી છે, ઊંધા રસ્તે વપરાઈ રહી છે. એટલે દાદા કે આ શક્તિ પોતાની ભૂલો ઉઘાડી કરવામાં, પોતાની ભૂલો જોવામાં એ વપરાય ત્યારે કામ થાય. ત્યારે અંદર પછી એક સમય એવો આવશે તો કે અંદર
શાંતિ રહ્યા રાખશે, રાખવી નહીં પડે. તો કે એ શક્તિ જે અત્યારે ઊંધા રસ્તે વપરાય છે, પાપ બાજુ વપરાય છે, તો કે હવે ભૂલો કરવામાં વપરાય છે, તો કે એ વસ્તુઓ ભૂલો ખુલ્લી કરવામાં વપરાવી જોઈએ. એ શક્તિ બધે છતે રસ્તે વપરાવી જોઈએ. એટલે જેણે ભોગવ્યું તેની જ ભૂલ, જે ઘડીએ જેને દુખ્યું તે જ ગુનેગાર. ન્યાય ને હિસાબ કુદરતી કાનૂન, અંધારી ભૂલોના દંડ ભોગવે આડાય. એટલે કે અત્યારે આપણે સામાન્ય રીતે જોઈએ ને, તો કે આપણું જીવનની અંદર જે કંઈ પણ આપણે ભોગવવું પડે છે ને, તો કે એક સામાન્ય રીતે સમજીએ તો કે જાહેર નથી કરેલી એ ભૂલોના દંડો અત્યારે ભોગવીએ છે. તો કે કેવું છે કે એક ભાગ એવું હતું કે અત્યાર સુધી કે ભૂલ ક્યાં જાહેર કરવી એ જગ્યા પણ નથી. પણ હવે એ વસ્તુ આપણને ભેગી થઈ છે દાદા ભગવાન. તો કે આ એક એવી જગ્યા જે છે, તો કે આપણે કરેલી ભૂલો, થતી ભૂલો, અને આપણને જે આગળ વ્યસનની વાત કરી ને કે ગુપ્ત વ્યસન, તો કે એના ઉપરથી આપણને ખબર પડે કે અંદર હજુ આવો આવો માલ પડેલો છે. તો કે બધાથી મુક્ત થવું હોય તો એક જગ્યા આપણને મળી છે અત્યારે દાદા ભગવાન. તો કે એમની આગળ જેટલી જેટલી આપણે જાહેર કરતા જઈશું, એટલી એટલી એ ભૂલોથી મુક્ત થતા જઈશું. અને બીજું શું કે આત્માનો પ્રકાશ દાખવે છે બુજ, મમતા સાથે જ્યાં છે ચોટ, મન લપટતું જાય. એટલે કે આત્માનો પ્રકાશ દાખવે છે બુજ. એટલે શું કે છે કે આત્માનો પ્રકાશ, તો કે અનંત અવતારથી આ બધામાં જ રખડ્યા છે, જગતની નાશવંત ચીજોની અંદર જ મમતા રાખેલી છે, મારું મારું કરીને ચોટેલા છે. તો કે હવે એમાંથી બુજ, હવે એમાંથી બહાર નીકળ, કે હવે પરમેનન્ટ તને મળ્યું છે, તો કે એ તરફ તું વળ. તો કે આ બધી જગ્યાએ ભોગવે ત્યાં સુધી વાંધો નથી, પણ મારું માને છે ત્યાં વાંધો છે. એટલે દાદા શું કે ગાડી છે તો કે ગાડી વાપર, બંગલો છે બંગલો વાપર, બધું વાપર, પણ નોય મારું કરીને વાપર, એટલે ક્યાંય ચોટાશે નહીં. કારણ કે જ્યાં જ્યાં મારું મારું વપરાશે ને ત્યાં પછી ડખો ઉભો રહેશે. કારણ કે એને કઈ પણ નુકસાન થશે એટલે તરત અંદર મારા વાળો ભાગ જે ખરો ને એ લડવા દોડશે. એટલે કે ત્યાં નોય મારું કરતો જઈશ ને એટલે લડવા નહીં દોડે તું, એને એક્સેપ્ટ કરતો થઈશ કે ઓ આવું થયું, ઓકે ચાલો. અને પછી આગળ છેલ્લી લાઈનમાં આખું કહી દીધું કે આપે છે જે દંડ સત્ય વ્યવસ્થિત, જ્ઞાની કૃપા થકી જ ભૂલ ભાંગી જાય. એટલે કે જે દંડ પડે છે તે સમજવાનું કે વ્યવસ્થિતની શક્તિ એની સત્તા છે દંડ આપવાની, તો એ દંડ આપી રહ્યું છે આપણને. પણ એ દંડ ક્યારે આપે, એની સત્તામાં ક્યારે આવે છે દંડ આપવાનું, તો કે આપણે એ ભૂલો કરેલી છે ત્યારે એની સત્તામાં આવે છે દંડ આપવાનું. જે ભૂલ થાય નહીં એ ભૂલ વ્યવસ્થિતની સત્તામાં દંડ આપવાનું આવે નહીં. એટલે શું કે જ્ઞાનીની કૃપા થકી જ ભૂલ ભાંગી જાય. તો કે આ વ્યવસ્થિતની અંદર ભૂલ સત્તામાં આવે દંડ આપવાનો, એ પહેલા તું ભૂલ ભાંગી નાખ, તો પછી આથમી જશે. તો વ્યવસ્થિત શક્તિને પણ દંડ આપવો નહીં પડે. પણ આખું જીવન જોઈએ અત્યારે આપણાથી લઈને દરેક જગ્યાનું આપણે જીવન જોઈએ ને, તો અંધારાની કરેલી ભૂલોના ભોગવટા ભોગવી રહ્યા છે આપણે. એટલે ફર્સ્ટ લાઈન ની અંદર કહી દીધું કે અંધારાની ભૂલો છાવરે કપટ. તો કે આ છાવરવા જેવી નથી. ગમે તેવી ભૂલ હોય તો કે પોતે જ આત્માના પ્રકાશ કે આત્માની જાણ બહાર છે નહીં. એટલે કોઈએ એવું સમજવા જેવું નથી કે આ કોઈ જાણતું નથી એટલે ફાવી ગયા. તો કે ના, કુદરત શું કે છે, કોઈ એવું છે નહીં કે ફાવી ગયા. તમે અંધારાની ભૂલ કરીને અને તમે જાહેર નથી કરી એટલે લોકો જોશે, એનો દંડ આવશે ને ત્યારે લોકો જોશે કે આ ભાઈ આવા હતા, આ ભાઈ આવા હતા, આ બેન આવા હતા. એવી રીતનો ભોગવટો આવશે. બરાબર હાર્દિકભાઈ? બરાબર.